અલંકારની વાત કરી રહ્યા છીએ અને આજે આપણે અન્યોક્તિ અલંકાર વિશે ભણશું. અન્યોક્તિ અલંકાર એટલે શું? તો કે જ્યારે એક વસ્તુની વાત જે છે એને છુપાવીને બીજી વસ્તુની વાત કરવામાં આવે ત્યારે એને અન્યોક્તિ એવું અલંકાર કહી શકાય. અને બીજી રીતે કહીએ તો એક વાતને બદલે બીજી વાત રજૂ કરવાની હોય, એમ પરોક્ષ રીતે અન્ય વાત જે છે એ રજૂ કરવાની થાય ત્યારે એને પણ અન્યોક્તિ એ અલંકાર કહી શકાય. એક્ઝામ્પલ આપીશ તો વધારે સમજાશે. જેમ કે ચા કરતા કેટલી વધારે ગરમ, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, નીચી બોરડીને સૌ કોઈ ખંખેરે. રાઈટ? સિંહ જે ભૂખ્યો થાય પણ તરુણું ન ખાય. તો આ બધા એક્ઝામ્પલ જે છે એ કેના છે? તો કે ડાયરેક્ટ વાત નથી કરી, ઇનડાયરેક્ટ કંઈક સામાન્ય વાત કરવાને બદલે બીજી વાત કરેલી છે, એને અન્યોક્તિ અલંકાર કહી શકાય. આવા બીજા એક્ઝામ્પલ જાણતા હોય તો કમેન્ટમાં જણાવી શકો.